નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી 1-2 ની પ્રાથમિક કસોટીનું આયોજન થઈ ચૂક્યું છે. પીએકે પણ આવી ગઈ છે. તમારા માર્કમાં તમે ગણતરી કરી લીધા હશે. ગયા વિડીયોની અંદર આપણે કટ ઓફ પ્રેડિક્શન બાબતે પણ ખાસી ચર્ચા કરી લીધી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટની અંદર પૂછેલું હતું કે આટલા માર્ક છે સાહેબ, તૈયારી કરવી જોઈએ કે નહીં. મેં સાથે રીતે એમના પ્રત્યુત્તર પણ આપેલા છે કે કેમને તૈયારી કરવી જોઈએ, કેમને ના કરવી જોઈએ. બધી ચર્ચાઓ પછી અમારી સંસ્થા તમારી મુખ્ય પરીક્ષાની તૈયારીને એક ઉત્કૃષ્ટ સ્તર સુધી લઈ જવા માટે થઈને એક કોર્સ લોન્ચ કરવા જઈ રહી છે. એમની વધુ વિગત હું અહીં તમને જણાવીશ. વિદ્યાર્થી મિત્રો, આ બેચનું નામ રહેશે લો એટલે કે લાઈવ આન્સર રાઇટિંગ. એક સ્માર્ટ કોર્સ છે, એમની આપણે આગળ ચર્ચા કરશું. એ પહેલા અહીં આપણે જે જોઈ રહ્યા છીએ લખેલું છે કે મુખ્ય પરીક્ષાનું એકમાત્ર સરનામું એટલે ઉત્ક્રાંતિ એકેડેમી. કઈ રીતે કહી શકાય? તો હું તમને કહીશ કે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 વર્ષની અંદર અમારી સંસ્થા મુખ્ય પરીક્ષામાં જે કામ કરી રહી છે એમના જે પરિણામો છે એમની આપણે એક ઝલક જોઈએ. તો સૌથી પહેલું પરિણામ અમારું એસીએફ ની અંદર ઓછી જગ્યાઓમાં પણ અમારા વિદ્યાર્થીઓ હતા. રિંકુ સુથાર એમાં પાસ થયેલી છે. તદુપરાંત એના પછી ડીવાયએસઓ નું રિઝલ્ટ આવે છે તો એમાં અમારા 3 વિદ્યાર્થીઓ સારા રેન્ક સાથે પાસ થાય છે. ચોથા રેન્ક ઉપર નિરાલી છે, 11મા રેન્ક ઉપર નિરાલી ભંડેરી છે અને 12મા રેન્ક ઉપર જઈ રહ્યા છે. પછી જે જીપીએસસી નું રિઝલ્ટ આવે છે એમાં નિરાલી પ્રજાપતિ પાછી ચોથા રેન્ક સાથે ડીવાયએસઓ ની જેમ પાછા 1-2 માં ચોથા રેન્કની સાથે પાસ થાય છે. અને સૌથી મહત્વનું, તાજેતરમાં સીસી એ ગ્રુપનું જે પરિણામ આવે છે, સીસીઈ એ ગ્રુપનું પરિણામ, એમાં હાલ પ્રોવિઝનલ લિસ્ટમાં અમારા ઓલમોસ્ટ એટલે કે બધા જ વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ ચૂક્યો છે. આ કેમ શક્ય બન્યું એની આપણે ક્યારેક ચર્ચા કરશું. તમને કદાચ અત્યારે અતિશયોક્તિ પણ લાગી શકે છે કે સાહેબ ફેંકી રહ્યા છે, તો એમના જે છોકરાઓના જે રિવ્યુ છે કામ કરવાના એ ટેલિગ્રામ ચેનલ ઉપર પણ તમે જોઈ શકો છો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ જે પ્રોગ્રામ છે એના વિશે વિસ્તારમાં ચર્ચા કરીએ. તો મેં તમને વાત કરી કે આ જીપીએસસી ક્લાસ 1-2 મેન્સ માટેની જે આપણી સ્માર્ટ હાઇબ્રિડ બેચ છે એની અંદર શું કરશું? સૌથી મહત્વનું લાઈવ આન્સર રાઇટિંગ અને સ્માર્ટ ટીચિંગ. તો આન્સર રાઇટિંગ કેમનું કરવાનું છે? શરૂઆતના સ્તર ઉપર પહેલા જ દિવસથી લખવાની શરૂઆત કરશું. એવા સબ્જેક્ટ જે પ્રાથમિક કસોટીની અંદર સમાવેશ હતા અને મુખ્ય પરીક્ષાની અંદર પણ છે એવા સબ્જેક્ટને લખવાના ચાલુ કરી દેશું. કઈ રીતે લખશું તો આપણે એની ચર્ચા આગળ હું તમને કરીશ. બીજું સ્માર્ટ ટીચિંગ. સ્માર્ટ ટીચિંગ એટલે કે અહીં તમને જે નવા સબ્જેક્ટો, સોસાયટી છે, સોશિયલ જસ્ટિસ છે, એથિક્સ છે, એ બધા તમને ભણાવશું. એટલે આવો એક યુનિક હાઇબ્રિડ કન્સેપ્ટની સાથે આપણે આગળ વધશું, જેથી તમારું લખવાનું કામ પણ શરૂઆતથી થઈ જાય. સૌથી મહત્વનું, મુખ્ય પરીક્ષાની અંદર પેન ચાલવી, તો અહીં તમારી પેન ચાલતી થઈ જશે. બીજું આગળ જોઈએ કે ક્યારથી આ બેચ ચાલુ થઈ રહી છે. 4 મે 2025 સવારે 9 કલાકથી પહેલા જ દિવસથી તમારી આ બેચ ચાલુ થઈ રહી છે. ડેમો તમારો 4 તારીખથી ચાલુ થશે અને 10 તારીખ સુધી ડેમો ચાલશે. માધ્યમ શું હશે? ગુજલીસ એટલે કે ગુજરાતી અને અંગ્રેજી બંને પ્રકારના વિદ્યાર્થી મિત્રો આમાં જોડાઈ શકે છે. ચલો આગળ વાત કરીએ તો અમે શું તમને વિશેષતાઓ અથવા શું ફેસિલિટીઓ આપશું. તો જનરલી વિદ્યાર્થીઓને એક તકલીફ રહેતી હોય છે કે શું વાંચવું અને શું ન વાંચવું. આજે આ વાંચ્યું છે, કાલે ઓલું વાંચશે, સવારમાં આ વાંચ્યું છે, સાંજે ઓલું વાંચશે. એનાથી શું છે કે સિલેબસનું કામ નહીં આગળ વધે. તો તમારો સિલેબસને પૂર્ણ કરવા માટે એક સાયન્ટિફિક મેથડથી હું તમારા આખા શિડ્યુલ બનાવીશ. અઠવાડિયા 10 દિવસનું શિડ્યુલ હોય એ પ્રમાણે રોજ ફેકલ્ટીઓ આવીને તમને લાઈવ આન્સર રાઇટિંગ કરાવશે. સ્માર્ટ ટીચિંગની અંદર વીકની અંદર અમુક સબ્જેક્ટો તમને જે ભણાવવાના છે એમના સેશન થશે. તો આવું એક સરસ મજાનું શિડ્યુલ હશે. એ શિડ્યુલ અઠવાડિયા 10 દિવસના શિડ્યુલ પૂરા થશે પછી 1 દિવસનો તમને બ્રેક આપીશ. એમાં તમારે વીક દરમિયાન જે તમે વાંચ્યું છે એનું રિવિઝન કરી લેવાનું રહેશે અને પછી એક ફૂલ લેન્થ ટેસ્ટ લઈશ. આવી સેક્શનલ 20 ટેસ્ટોથી આપણે આખા તમારા જે લખવાના જે એપ્રોચ છે ને કવર કરશું. તો એ લખીએ કે દરરોજના જે આપેલા ટાર્ગેટ છે, વીકલી શિડ્યુલ હોય કે 10 દિવસનું શિડ્યુલ હોય, એમાં તમને સોમવાર, મંગળવાર, બુધવાર એવી રીતે અલગ અલગ દિવસના ટાર્ગેટ આપેલા હશે વાંચવાના. એ વાંચીને આવો છો ટાર્ગેટ, પછી સબ્જેક્ટ વાઇઝ જે ફેકલ્ટીઓ નિષ્ણાંત છે ફેકલ્ટીઓ તમને લાઈવ આન્સર રાઇટિંગ કરાવશે. કારણ કે એ પણ જરૂરિયાત છે. બ્રેનસ્ટોર્મિંગ કરાવશે, વેલ્યુ એડિશનનું કામ કરશે. કોણ કોણ ફેકલ્ટી આવશે આપણે ચર્ચા કરશું આગળ.
પછી મેં તમને વાત કરી કે સ્માર્ટ ટીચિંગ ની અંદર આપણે ચર્ચા કરી કે એથિક્સ, સોસાયટી, એ બધા સબ્જેક્ટ છે એમને હું તમને અને બીજા ફેકલ્ટીઓ પણ સારી રીતે ભણાવશે. કુલ 20 સેક્શનલ ટેસ્ટ હતા, તેનું ગુણવત્તાસભર મૂલ્યાંકન. એ જે વીકેન્ડમાં રિવિઝન પછી તમારું જે શિડ્યુલ પ્રોપર વંચાઈ જાય છે, પછી તમારી એક ટેસ્ટ લેશે ફૂલ લેન્થ ટેસ્ટ લેવાઈ ગયા પછી એટલે કે રિવિઝન પણ થતું જશે અને ટેસ્ટ આપી દો એટલે લખવાનું તમારું જે કામ છે એ પહેલા જ દિવસથી તો પહેલી ટેસ્ટ થી ફૂલ લેન્થ ટેસ્ટ તમે લખશો. ગયા વર્ષે અમે એક આવો જ આન્સર રાઇટિંગ પ્રોગ્રામ ચલાવી રહ્યા હતા, ત્યારે એક છોકરાઓ દ્વારા જે કહી શકાય કે કમ્ફર્ટ ઝોન તૈયાર થઈ ગયો હતો. રોજ 2 કે 3 ક્વેશ્ચન સારી રીતે લખી શકતા હતા, જ્યારે ફૂલ લેન્થમાં લખવા બેસતા હતા ત્યારે પેપર છૂટતા હતા, ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી હતી. તો આ વખતે પહેલા જ વીકથી તમને ફૂલ લેન્થ લખાવવામાં આવશે, જેથી આવા ખોટા કમ્ફર્ટ ઝોન તમારા તૈયાર ના થાય. સૌથી મહત્વનું વિદ્યાર્થી મિત્રો, મુખ્ય પરીક્ષાની અંદર લખવાની, વાંચવાની, બ્રેનસ્ટોર્મિંગની કન્સિસ્ટન્સી જળવાતી નથી. કોઈ પણ જૂના છોકરાઓ છે મુખ્ય પરીક્ષાને પૂછી જોજો, સતત લખી શકાય છે, ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીથી લખી શકાય છે, નથી લખી શકાતું. તો અમે આ કામ પણ તમારું કરશું, એટલે કે કાઉન્સેલિંગ તમારું કરીશ અને એ કાઉન્સેલિંગ જ્યારે તમારો આ પેપર ચેક થઈને થતા જશે એમ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થતું જશે. તો એ કાઉન્સેલિંગમાં હું તમને કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન, કામ જે પોઝિટિવ નેગેટિવ છે એના ઉપર આપણે બૂસ્ટઅપ કરતા રહેશું અને આ કામ થતું રહેશે, આ પણ જોતા રહેશું. હવે સૌથી મહત્વનું, તો વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ તમારે ટેસ્ટો જે લેવાય છે એમને ચેક કરીને ગુણવત્તાસભર જે મૂલ્યાંકન થાય છે, પછી મારું કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન તમારી મેનેજ કરીને કરવા માટે થઈને તમારું એક કાઉન્સેલિંગ સેશન આવશે. હું હોઈશ, અમારા પાસ આઉટ વિદ્યાર્થીઓ હશે, ઉપરાંત જે બેચના મેન્ટરો છે એ બધા જ તમને એમાં મદદરૂપ બનશે. શું કરી શકાય, શું ન કરી શકાય, આવું એક સરસ મજાના પ્લાનિંગથી આપણે આગળ વધશું. હવે તમને કદાચ ખ્યાલ હશે, એથિક્સનું એક પેપર એડ થયું છે અને એની અંદર 200 માર્કની કેસ સ્ટડી છે. કેસ સ્ટડી 1 કે 2 દિવસમાં ભણીને નહીં આવડી શકે. કેસ સ્ટડીને વધુમાં વધુ પ્રેક્ટિસમાં લઈ જવી જોશે. તો હું પ્રયાસ એવો કરીશ કે એક દિવસ મૂકીને એક દિવસ કેસ સ્ટડી અને એક દિવસ તમને યુપીએસસી ના પીવાયક્યુ કરાવતો રહીશ. તમે છેલ્લી 2 કે 3 મુખ્ય પરીક્ષાની અંદર જોશો તો ઘણા બધા જીપીએસસી 1-2 માં અને ડીવાયએસઓ એસટી એમાં યુપીએસસી ના પીવાયક્યુ બેઠા મૂકે છે. તો આપણે પ્રયાસ કરશું કે વધુમાં વધુ યુપીએસસી ના પીવાયક્યુ મલ્ટિપલ એપ્રોચની સાથે લખતા શીખીએ અને એથિક્સની કેસ સ્ટડી ઉપર પકડ જમાવીએ. અને હું અંગતપણે એવું માનું છું કે ડિફાઇનિંગ ફેક્ટર 2 રહેશે, એક એસેનું પેપર અને બીજું એથિક્સનું પેપર. અને એથિક્સના પેપરની અંદર કેસ સ્ટડીનું વેઇટેજ વધારે છે. એથિક્સના પેપરની અંદર જે તમારે બેઝિક વ્યાખ્યાઓથી લઈને જે એમનું સ્ટેટિક પોર્શન ભણવાનો છે, તો હું તમને વીકની અંદર એક સેશન આવશે એની અંદર હું કરાવતો જઈશ. 12 કે 13 સેશનની અંદર આપણું એથિક્સ આખું પૂરું કરી દેશું અને અહીં એટલું જ જરૂરિયાત છે. તો એ તો કરશું જ, પણ સાથે સાથે એથિક્સની કેસ સ્ટડી છે એનું બ્રેનસ્ટોર્મિંગ પણ કરતા રહેશું. હવે ચર્ચા કરીએ કે જે તમને નિષ્ણાત ફેકલ્ટીઓ આવીને તમને જે ભણાવશે, જે લાઈવ આન્સર રાઇટિંગ કરાવશે, જે તમારું વેલ્યુએડિશન કરાવશે, બ્રેનસ્ટોર્મિંગ કરાવશે, એમની એક ઝાંખી જોઈ લઈએ. સૌથી મહત્વનું જે એથિક્સ અને એસે હું તમને કરાવડાવીશ. બીજું છે સાયન્સ અને ટેક અને જોડે જોડે એન્વાયરમેન્ટ. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સાયન્સ અને ટેક અને એન્વાયરમેન્ટના એસે પણ ઘણા બધા આવે છે. તો એ તમને આ જીપીએસસી ની અંદર પાસ થયેલા આપણા ક્લાસના સ્ટુડન્ટ છે નિરાલી પ્રજાપતિ કરાવશે. પછી ચર્ચા કરીએ કલ્ચર, ગુજરાત કલ્ચર અને ભારત કલ્ચરનું જે કામ તમને કરાવશે એ હિરલ મેડમ કરાવશે, કે જેમને યુપીએસસી ના 2 વખત ઇન્ટરવ્યુ આપેલા છે. ખૂબ જ નજીવા માર્કથી એ સિલેક્શનમાં પસંદગી થયા નથી અથવા પસંદગી પામ્યા નથી, જે તમને સારામાં સારી રીતે કલ્ચરને એલાબરેટ કરાવશે. પછી ચર્ચા કરીએ ઇન્ડિયન સોસાયટી અથવા ભારતનો સમાજ, કે જે તમારો નવો વિષય એડ થયો છે એ તમને દિગ્વિજય પટેલ સાહેબ કરાવશે, કે જેમને યુપીએસસી ની ગયા વખતે મેન્સ લખેલી હતી. પછી ચર્ચા કરીએ હિસ્ટ્રીનું કામ જે તમારું કરાવશે એ રવિરાજ સર હશે. પછી ચર્ચા કરીએ ઇકોનોમીનું કામ તમને કરાવશે સવાણી આશીષ સાહેબ. એમના યુટ્યુબના, આપણી યુટ્યુબમાં એમના લેક્ચરો પડેલા છે. પછી ચર્ચા કરીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, તમને કરાવશે જિગ્નેશ ગઢિયા સાહેબ, જેમને પણ યુપીએસસી ની મેન્સ લખેલી છે. ઉપરાંત પોલિટી વિશે બ્રેનસ્ટોર્મિંગ, આન્સર રાઇટિંગ એ બધું તમને કરાવશે જાવેદ ગોગરી સાહેબ છે. અને છેલ્લે જિયોગ્રાફી એ એક એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા તમને કરાવવામાં આવશે. તો આપણી
કોર ફેકલ્ટી ટીમ છે એમના વિશે ચર્ચા કરીને હવે આપણે આગળ ઉત્ક્રાંતિના જે ટોપર્સ છે એમની વાત કરીએ. તો આપણે છેલ્લી જે જીપીએસસી વર્ટુ હતી એમાં નિરાલી ચોથા રેન્કે પાસ થઈ હતી. પછી ચર્ચા કરીએ ડીવાયએસઓના પરિણામમાં 3 છોકરાઓ આપણા પાસ થયેલા છે. એમાં નિરાલીને સેમ ડીવાયએસઓમાં ચોથો રેન્ક છે અને 1-2 માં ચોથો રેન્ક છે. પછી ચર્ચા કરીએ નિરાલી ભંડેરી, તો એ 11મા રેન્ક સાથે, જયરાજસિંહ 12મા રેન્ક સાથે પાસ થયેલા છે અને રિંકુ સુથાર એસીએફમાં 29મા રેન્ક સાથે પાસ થયેલા છે. આ ટોપર્સના રિવ્યુ છે, આપણા નિરાલી પ્રજાપતિનો રિવ્યુ છે જે તમે વાંચી શકો છો. પછી જે રિંકુ સુથાર છે એમનો રિવ્યુ છે એ પણ તમે વાંચી શકો છો. પછી ચર્ચા કરીએ નિરાલી ભંડેરી છે તો એમનો પણ રિવ્યુ છે જે તમે વાંચી શકો છો. છેલ્લે જયરાજ પરમારનો રિવ્યુ છે એ પણ વાંચી શકો છો. હવે સૌથી મહત્વની વસ્તુ કે આ જે ક્લાસમાંથી પાસ થયેલા, સુપર ક્લાસની પરીક્ષાઓમાં પાસ થયેલા છોકરાઓ છે એ પણ આ કોર્સની અંદર પાછા જોડાવાના છે એવી આ ગઈકાલે ચર્ચા થયેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ કોર્સ નવો જે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેને આપણે લો કહીએ, લાઈવ આન્સર રાઇટિંગ અને સ્માર્ટ ટીચિંગ વાળો જે આપણો કોર્સ છે, એમાં વધુ માહિતી તમારે મેળવવી હોય તો એકેડેમીનો નંબર છે 7862086467. ડેમો માટે રજીસ્ટ્રેશન કરવું હોય તો પણ તમે આ નંબર ઉપર કરી શકો છો. અને ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થી મિત્રો જે ઓફલાઈનમાં પણ જેમને આવીને ઇન્ક્વાયરી કરવી છે, એ એકેડેમીનું સરનામું છે B320 એચિયા બિઝનેસ હબ, સરગાસન ચોકડી, ગાંધીનગર ખાતે આવીને વધુ માહિતી મેળવી શકે છે. એટલે ડેમોમાં જોડાવા માટે તમે આ નંબર ઉપર અથવા તમે રૂબરૂ આવીને મુલાકાત લઈ શકો છો. છેલ્લે અસ્તુ, જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, તમારી તૈયારીને શાનદાર બનાવવા માટે, ડેમોમાં જોડાવા માટે ઉત્ક્રાંતિના નંબર પર સંપર્ક અથવા રૂબરૂ મુલાકાત થકી તમે એકેડેમીએ આવી શકો છો.